જો મિત્રો આ આપણે શ્રી 101 છે, જે પાછળનું રોપાણ છે. આપણે ચેરવાળીની અંદર ડાંગર રોપવામાં છેલ્લું ખેતર હતું આપણું, અને આને ગઈકાલે ઉરિયાનો હપ્તો આપી દીધો છે. આ ડાંગર 12-13 દિવસની છે, પણ એકદમ મસ્ત છે. જો 13 દિવસ જેવું થયું છે આ ડાંગરને. અને આ મોતીવાળો જે આપણો પ્લોટ છે આખો, એની અંદર ખોળ વેરવાનું ચાલુ છે, દિવેલીનો ધનલક્ષ્મી. કારણ કે એની અંદર બધે જ મોતી ગોલ્ડ છે, એટલે એની અંદર બધે ખોળનો ઉપયોગ કર્યો છે આપણે, દિવેલી ખોળ, અને એમાં ખોળ વેરવાનું ચાલુ છે. આની અંદર ખાલી આપણે ઉરિયા અને આ આખું ખેતર છે, આની અંદર છાણિયું ખાતર આપણે ભરપટ્ટે આ વખતે ભરેલું છે. એટલે આની અંદર આપણે કંઈ બીજું વધારે નાખ્યું નથી. ખાલી 6 વીઘાની અંદર 3 ગુણ ઉરિયા ખાલી નાખી છે. અને ફરીવાર આને 10 દિવસ પછી બીજી 3 ગુણ ઉરિયા નાખીને એનો રાઉન્ડ પૂરો કરી દેવાનો છે. એટલે આની અંદર પણ આપણે ડીએપીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી. એક દાણો પણ ડીએપી આમાં નાખ્યું જ નથી. ખાલી 3 ઉરિયા નાખી છે અને સિસ્ટો ગોલ્ડ મલ્ટી વાપર્યું છે, જે 96% ઓર્ગેનિક છે. એની અંદર 4 થી 5% ખાલી કેમિકલ આવે છે. એટલે સિસ્ટો ગોલ્ડ મલ્ટીનો ઉપયોગ કર્યો છે આની અંદર, અને 3 ગુણ ઉરિયા વાપરી છે 6 વીઘામાં. બસ બીજું કંઈ આની અંદર આપ્યું નથી. અને છાણિયું ખાતર આની અંદર આપણે 45 ટેલર ભર્યું હતું આ વખતે. એટલે બીજું કોઈ વધારેનું આની અંદર ફર્ટિલાઇઝર નાખ્યું નથી. અને બાકીની બધી જ જમીનમાં આપણે આ વખતે દર વખત કરતાં 50% ફર્ટિલાઇઝર ખાતરો ઓછા કરી દીધા છે. ગઈ વખતે ખાલી 10% કેમિકલવાળા ખાતરો વાપરવાના, બાકી 90% ઓર્ગેનિક નાખવાના છે. જો આ ખાલી 12-13 દિવસની ડાંગર કેટલી મસ્ત છે. 5-5, 4-4, 5-5 બોથામાં 4-5, 4-4 ચીપો છે એકદમ. અને જો આ છાણિયું ખાતર ભરેલું, આ બધું જ પાળીએ વરસાદ પહેલાં વધારે પડ્યો હતો, એટલે અમુક પાળી ઉપર ચડી ગયું.